અમરેલીમાં ખાનગી શાળાઓની મનમાની મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે। આજથી સ્કૂલોમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારે અમરેલીના રાજુલામાં ખાનગી શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી। મહત્વનું છે કે ખાનગી શાળાઓની વધતી જતી મનમાનીને લીધે સ્ટેશનરી એસોસિએશને વિરોધ કર્યો હતો અને શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરાઈ હતી। ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓની યુનિફોર્મ, પુસ્તક, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ પોતે દર્શાવેલી જગ્યાએથી જ અથવા તો શાળામાંથી જ ખરીદવા માટે મજબૂર કરતી હોય તેવા આરોપ લાગ્યા। ડીઓએ ફરિયાદ મળતા જ 2 ખાનગી શાળાઓને 10,000નો દંડ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી અને વાલીઓને દબાણ ન કરે તેવી ચેતવણી પણ આપી છે। શાળાઓને આરટીના નિયમ મુજબ કોઈ પણ બાળકને તમે ડ્રેસ, પુસ્તકો, બૂટ મોજા કે કોઈ પણ વસ્તુ સ્પેશિયલ દુકાનોથી અથવા પોતાની શાળામાંથી જ લેવા માટે ઇન્સિસ્ટ કરી શકાતું નથી। એ બાબતે આરટીના નિયમની નોટિસ પણ આપેલી છે। અમે તમામ શાળાઓ માટે આ નોટિસ ઇસ્યુ કરીએ છીએ। જો કોઈ શાળામાં આવા ઇસ્યુ જોવા મળશે તો આરટીની જોગવાઈ પ્રમાણે 10,000 દંડની તમામ શાળાઓને અમે નોટિસ ઇસ્યુ કરવાના છીએ।